નમસ્કાર મિત્રો, ચોમાસાએ તબાહી મચાવી અત્યાર સુધીમાં 224 લોકોના થયા મોત। જી હા મિત્રો, અત્યારે તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ તબાહી મચાવી છે। ભારે વરસાદથી રાજ્યમાં રસ્તા, વીજળી અને પીવાના પાણીની સેવાઓની અસર થઈ રહી છે। 23 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ રાજ્યના 149 રસ્તાઓ બંધ છે, 60 પાવર ડિસ્ટ્રીબ્યુટર ટ્રાન્સફોર્મર ખોરવાયા છે અને 35 પીવાના પાણીના યોજનાઓ પ્રભાવિત થયા છે। સૌથી વધુ 86 રસ્તાઓ મંડી જિલ્લામાં બંધ થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વધુમાં કુલ્લુમાં 31, શિમલામાં 10, ચંબામાં 8, કાંગડામાં 8, ઉનમાં 4, બિલાસપુરમાં 1 અને લાહૌલ સ્પીતિમાં 1 રસ્તા બંધ થયા છે। તો કિન્નૌર, સિમોર અને સોલમના કોઈ રસ્તા બંધ થયા હોવાના અહેવાલ નથી। વીજ વ્યવસ્થા અંગે મંડીમાં 25 અને ચુંબામાં 20 ડીઆર ખોરવાયા છે, શિમલામાં 11, કાંગડામાં 3 અને કુલ્લુમાં 1 ડીઆર ખોરવાયા છે। તો પીવાના પાણીના યોજનાની વાત કરીએ તો હમીરપુરમાં 30 યોજનાઓ, શિમલામાં 4 યોજનાઓ અને કાંગડામાં 1 યોજનાઓ પ્રભાવિત થઈ ગઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।